હાઈકોર્ટે સીધા જ રાજ્ય સરકાર અને સાથે જ સુરત મહાનગરપાલિકાને સવાલો પૂછ્યા છે। શું આ દેશની અંદર કાયદો નથી? 150 પરિવારને રસ્તા ઉપર લાવી દીધા છે। રાજ્ય કોર્ટની આંખની અંદર ધૂળ કોણ નાખી રહ્યું છે? સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહી સામે અનેક પરિવારો હાઈકોર્ટની અંદર પહોંચ્યા। ડિમોલિશન ખાનગી જમીન પર નહીં પરંતુ અલગ અલગ સિટી સર્વે નંબરના આધારે હાથ ધરવામાં આવ્યું હોવાનું સરકારનું વલણ હતું। જો કે સરકારે મુખ્ય ભારે પુનર્વસન અને તપાસ પ્રક્રિયા પર મૂક્યો હતો। સુરત મ્યુનિસિપલ કમિશનર સામે આક્ષેપો છે તો તેમનો ખુલાસો કેમ લેવામાં નથી આવ્યો? વધુ એક ગંભીર મુદ્દો પણ આ કોર્ટની અંદર દલીલો દરમિયાન ઉઠ્યો કે કોર્ટ સમક્ષ એવો દાવો કરવામાં આવ્યો કે કમિશનરના મોબાઈલ નંબર પરથી ડિમોલિશન સંબંધિત મેસેજ મોકલાયો હતો અને એનો ઇનકાર પણ કરવામાં આવ્યો નથી। કોર્ટે અનેક સવાલ પૂછ્યા અને સાથે જ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેટલીક અત્યંત કડક ટિપ્પણીઓ કરતા કહ્યું કે 40 વર્ષથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને અચાનક જ ડિમોલિશન થાય છે। સુરતનું ભૂતિયા ડિમોલિશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। નાસિરનગરમાં થયેલા ડિમોલિશન એ ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યારે આજે તેની સુનાવણી હતી ત્યારે જે ટિપ્પણીઓ થઈ છે જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાઓ શરૂ થઈ છે। હાઈકોર્ટે સીધા જ રાજ્ય સરકાર અને સાથે જ સુરત મહાનગરપાલિકાને સવાલો પૂછ્યા છે। શું આ દેશની અંદર કાયદો નથી? 150 પરિવારને રસ્તા ઉપર લાવી દીધા છે। રાજ્ય કોર્ટની આંખની અંદર ધૂળ કોણ નાખી રહ્યું છે? અને સૌથી મહત્વની વાત, જો આક્ષેપિત અધિકારી હોદ્દા પર જ રહેશે તો નિષ્પક્ષ તપાસ કેવી રીતે થશે? આખરે આખો વિવાદ શું છે અને સરકારે કોર્ટની અંદર શું કહ્યું અને હાઈકોર્ટે કેમ આટલી આક્રમક બની? વિગતે ચર્ચા કરીએ આ અહેવાલની અંદર। 21મી સદીની અંદર આપણે જીવી રહ્યા છીએ ને આ 21મી સદીની અંદર કોઈ તમને એમ કહે કે અચાનક એક ભૂત આવ્યું, 4 જીસીબી, અનેક ડમ્પર અને ટ્રેક્ટરો આવ્યા, આત્માઓ બનીને કેટલાક અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા અને ડિમોલિશન થયું, તમને આ વાત ગળા હેઠે ઉતરશે ખરા? આ વાત છે સુરતના નાસિરનગરના ડિમોલિશનની। ડિમોલિશનના અનેક દિવસો વીત્યા બાદ સુરત મનપાએ કહ્યું કે આ ડિમોલિશન અમે કર્યું। ત્યારબાદ સવાલોના ઘેરાની અંદર સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન આવ્યા અને સતત સવાલોના ઘેરાની અંદર હજુ પણ ઘેરાયેલા છે, પરંતુ સુરત કમિશનરના માથે એ કોના 4 હાથ છે એ નથી ખબર પડતી। ગુજરાત હાઈકોર્ટની અંદર આટલી બધી એ રજૂઆતો થાય છે, તેમના નીચેના અધિકારીઓ તેમની સામે વિરોધ નોંધાવે છે, તેમ છતાં એમ નાગરાજન પોતાની સત્તા પર બિરાજમાન છે। સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહી સામે અનેક પરિવારો હાઈકોર્ટની અંદર પહોંચ્યા। અરજદારોનો આરોપ છે કે યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન નથી થયું, પૂરતી નોટિસ આપવામાં નથી આવી અને અચાનક જ ડિમોલિશન કરી લગભગ 1500 પરિવારને અસર પહોંચી। કેટલીક કાર્યવાહી એ ખાનગી જમીનના હિતમાં થઈ હોવાનો આરોપ છે, જ્યારે સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ હતી અને આજે જે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ફરી એક વખત સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટી ફટકાર છે। રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કોર્ટની અંદર કેટલીક મહત્વપૂર્ણ બાબતો રજૂ કરી અને સરકારે જણાવ્યું કે પુનર્વસન માટે લાયકાત ધરાવતા લોકોને આપવા માટે 120 ફ્લેટ ઉપલબ્ધ છે। સમગ્ર ઘટનાની તપાસ 2 સિનિયર અધિકારીઓ એ હાઈ લેવલની કમિટી બનાવી અને કરી રહી છે। સમગ્ર મામલે સરકારનો આખી આ ઘટના મામલે તલસ્પર્શી અભ્યાસ કરશે, જ્યારે કમિશનરે ક્યારેય નોટિસ વગર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો ન હતો।
ડેમોલેશન ખાનગી જમીન પર નહીં પરંતુ અલગ અલગ સિટી સર્વે નંબરના આધારે હાથ ધરવામાં આવ્યું હોવાનું સરકારનું વલણ હતું. જો કે સરકારે મુખ્ય ભારે પુનર્વસન અને તપાસ પ્રક્રિયા પર મૂક્યો હતો અને આ જ વાતને લઈને કોર્ટના સવાલો એ વધુ કડક બન્યા અને સવાલો પૂછતા જ કોર્ટે કહ્યું કે રાજ્ય માત્ર કમિટી બનાવીને સંતોષ માને છે. કમિટી શું તપાસ કરશે તેની સ્પષ્ટતા ક્યાં છે? સુરત મ્યુનિસિપલ કમિશનર સામે આક્ષેપો છે તો તેમનો ખુલાસો કેમ લેવામાં નથી આવ્યો? કોર્ટે વધુમાં કહ્યું કે જો કોઈ અધિકારી સામે પ્રથમદર્શી આક્ષેપ હોય તો તેને હોદ્દા પર રહીને તપાસ કેવી રીતે નિષ્પક્ષ થઈ શકે? તમે બીજી રીતે વિચારવા માટે મજબૂર કરી રહ્યા છો. આ પ્રકારના આકરા શબ્દો સાથે ગુજરાત હાઈકોર્ટે સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે કડક શબ્દોની અંદર સવાલો ઉઠાવ્યા છે. વધુ એક ગંભીર મુદ્દો પણ આ કોર્ટની અંદર દલીલો દરમિયાન ઉઠ્યો કે કોર્ટ સમક્ષ એવો દાવો કરવામાં આવ્યો કે કમિશનરના મોબાઈલ નંબર પરથી ડિમોલિશન સંબંધિત મેસેજ મોકલાયો હતો અને એનો ઇનકાર પણ કરવામાં આવ્યો નથી. આ સંદર્ભમાં કોર્ટે પૂછ્યું કે જો આવા આરોપો છે તો પ્રાથમિક તપાસ કેમ નથી? કોર્ટે વધુમાં કહ્યું કે એસએમસી કમિશનરે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. કોર્ટમાં આવતી દરેક એફિડેવિટ સંપૂર્ણપણે સત્ય અને પારદર્શક હોવી જોઈએ. નાના કર્મચારી માટે પોતાના કમિશનર સામે ખોટા આરોપો લગાવી દેવા એ સરળ વાત નથી. રાજ્યએ પણ ગંભીરતાથી તપાસ કરવી જોઈએ કે આખી આ ઘટનાની અંદર શું થઈ રહ્યું છે. અરજદારોના વકીલે દાવો કર્યો હતો કે જે ભાગમાં ડિમોલિશન થયું તે ખાનગી વ્યક્તિની જમીન હતી અને સરકારે તેનો વિરોધ કર્યો અને સરકારનું એવું કહેવું છે કે ડિમોલિશન થયેલો ભાગ ખાનગી જમીન પર નથી. અહીં કોર્ટે મહત્વપૂર્ણ સવાલ પૂછ્યો હતો કે જો રોડ માટે જમીન લેવાની પ્રક્રિયા હતી તો પછી ડિમોલિશન કેવી રીતે થયું? કોર્ટના અવલોકન મુજબ જો ખાનગી વ્યક્તિએ પછી અથવા કોર્પોરેશનને જમીન આપી હોય તો શું કોર્પોરેશનને ખાનગી હિતમાં કાર્યવાહી કરી છે? કોર્ટે અનેક સવાલ પૂછ્યા અને સાથે જ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેટલીક અત્યંત કડક ટિપ્પણીઓ કરતા કહ્યું કે 40 વર્ષથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને અચાનક જ ડિમોલિશન થાય છે. 150 પરિવારોને અસર પહોંચે તેવી પ્રક્રિયા પહેલા જ કાનૂની પ્રક્રિયાનું પાલન કેમ ન થયું? જો રાજ્યને ખબર પડે છે કે આટલા બધા ઘરો તોડી પાડવામાં આવે છે તો રાજ્ય સરકાર દ્વારા તરત પ્રાથમિક કાર્યવાહી કરવામાં કેમ ન આવી? અનેક સવાલોની વચ્ચે હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે સામાન્ય લોકોમાં ન્યાયની પ્રત્યે વિશ્વાસ કેવી રીતે જળવાશે? પરંતુ વારંવાર સરકાર તરફી એડવોકેટ જનરલે પુનર્વસન ઉપર અત્યારે ભાર મૂકી રહ્યા હતા અને એ જ વાતને લઈને ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે જો પુનર્વસન માટે તમે ભાર મૂકી રહ્યા છો તો જે કોઈ અધિકારી દોષિત સાબિત થાય છે તો પુનર્વસનનો ખર્ચ રાજ્ય અને જનતાના પૈસાથી કેમ, દોષિત વ્યક્તિ પાસેથી કેમ નહીં? જો કે આજે થયેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ તરફથી અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા. બીજી તરફ હાઈ લેવલની કમિટી આખી આ ઘટના મામલે તપાસ કરી રહી છે. તમામની વચ્ચે ફરી એક વખત સવાલોના ઘેરાની અંદર સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન છે. જો કે કેટલાક એવા ગંભીર આરોપો પણ લાગ્યા છે કે તેમના નીચલી અધિકારી દ્વારા આખી આ ઘટનામાં તેમના જ તરફથી દબાણ કરતું આવવામાં હોવાની વાત પણ સામે આવી હતી. ગત સુનાવણી દરમિયાન વોટ્સઅપની ચેટ પણ સામે આવી હતી કે જ્યાં સુરત મ્યુનિસિપલના ડેપ્યુટી કમિશનર દ્વારા આખી આ ઘટના મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવેલા આદેશના ફોટા પણ મૂક્યા હતા. એટલે કે સતત તપાસના અને તપાસની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલી રહેલી સુનાવણીઓ દરમિયાન એમ નાગરાજન એ શંકાના દાયરાની અંદર છે અને એ જ શંકાના દાયરાની વચ્ચે હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું આખી આ ઘટનાની અંદર સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ? અને જો આટલા બધા સવાલોએ કોઈ આઈએએસ અધિકારીની સામે ઘેરાઈ રહ્યા છે તો પછી સરકારે કેમ કોઈ કાર્યવાહી નથી કરતી? એની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે આગામી સુનાવણીઓમાં તપાસ કેવી રીતે આગળ વધે છે? કોર્ટે રાજ્ય સરકારના જવાબોથી કેટલો સંતોષ વ્યક્ત કરે છે અને નાસિરનગરના અસરગ્રસ્ત પરિવારોને શું રાહત મળે છે તેના ઉપર સમગ્ર રાજ્યની નજર એ જોડાયેલી રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.